હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય ગણિત, વિષય વિજ્ઞાન અને વિષય સામાજિક વિજ્ઞાનના વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર 2025ના બધા જ વિડીયો જોવા મળશે. તેથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચલો. આજે આપણે ભણવાના છીએ વિભાગ બી, પ્રકરણ 5. એનો સૌથી પહેલો પ્રશ્ન છે. એ પહેલાં તમને જણાવી દઉં કે આપણે આ પ્રશ્ન જે છે એ પહેલાં લખીશું અને પછી એને સમજીશું અને કઈ રીતે યાદ રાખીશું એ પણ જોશું. બરાબર. લાલા લજપત રાયનું અવસાન શાથી થયું? બરાબર. તો એ પ્રશ્ન આપણે લખીએ. શું આવશે? શા માટે લાલા લજપત રાય જે છે, બરાબર, એનું અવસાન થયું હતું? તો લખીએ, લાલા લજપત રાયનું અવસાન લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપત રાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જહોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજી પોલીસે લાલા લજપત રાય પર લાઠીઓના સખત ફટકા માર્યા. લાઠીચાર્જની જીવલેણ ઈજાઓને કારણે થયું હતું. ચલો, આમાં કઈ રીતે આપણે યાદ રાખીશું તો જોઈએ કે લાલા લજપત રાયનું અવસાન લાહોરમાં સાયમન કમિશનમાં. તો આમ એક વસ્તુ આ યાદ રાખવાની, ક્યાં? તો કે લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપત રાયે લીધી હતી. બરાબર. એ સમયે અંગ્રેજ અમલદાર કોણ હતા? જહોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજી પોલીસે લાલા લજપત રાય પર શું કર્યું? તો કે લાઠીઓના સખત ફટકા માર્યા. બરાબર. શું થયું એને? તો કે લાઠીઓના સતત ફટકા મારવાને કારણે એને શું થઈ? જીવલેણ ઈજા થઈ હતી. બરાબર. એના કારણે તેમનું અવસાન થયું હતું. બરાબર. ઓકે. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. ચલો, પહેલા પ્રશ્ન લખીએ કે ભારતના ભાગલાને પરિણામે ભારતને
કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી? ઓકે. શું પૂછ્યું છે આપણને? તો કે ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી? લખીએ આપણે અહીંયા. ભારતના ભાગલાને પરિણામે ભારતને નીચે મુજબની સમસ્યાઓ હલ કરવાની હતી. કઈ કઈ હતી એ આપણે બધી લખીએ. ચલો, પહેલી કઈ હતી? લશ્કરોની વ્યવસ્થા. પછી બીજી કઈ હતી? મિલકતોને લગતા પ્રશ્નો. મિલકતોને લગતા પ્રશ્નો. પછી ત્રીજું લેણા અને દેવાનો હિસાબ. પછી ચોથું નિરાશ્રિતોનો પુનર્વસવાટ. પાંચમું છે જાહેર સેવાનું અને તેના અધિકારીઓ તથા વહીવટી તંત્રની વ્યવસ્થા. ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી. અને છેલ્લું છે નદીઓની જળ વહેંચણી. હવે જોઈએ, ચલો કયા કયા ભાગો. તો કે પહેલું છે લશ્કરોની વ્યવસ્થા કરવી, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા અને દેવાનો હિસાબ, નિરાશ્રિતોનો પુનર્વસવાટ, જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટી તંત્રની વ્યવસ્થા, ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નક્કી કરવી અને નદીઓની વહેંચણી. તમે કઈ રીતે યાદ રાખશો? તો કે આ જે પહેલા વર્ડ્સ છે તમે યાદ રાખ્યો તોય ચાલે. કે લ મી લે ની જા ભા નો, બરાબર. લ મી લે ની જા ભા ન, એનો મતલબ શું? લ એટલે લશ્કરોની વ્યવસ્થા, મી એટલે મિલકતોને લગતા પ્રશ્નો, લે એટલે લેણા અને દેવાનો હિસાબ, ની એટલે નિરાશ્રિતોનો પુનર્વસવાટ, જા એટલે જાહેર સેવાઓ અને જે છે, ભા એટલે ભારતની પૂર્વ પશ્ચિમ બાજુએ નવા રચાયેલ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે નક્કી કરવી એ,
અને છેલ્લું બીજું ન એટલે નદીઓની જળ વહેંચણી. બરાબર. આ એ જે છે એ એટલા ભાગો જે છે કઈ કઈ મુખ્ય સમસ્યાઓ, તો કે આ જે છે એ બધી મુખ્ય સમસ્યાઓની હલ કરવાની હતી. એની પછીનો પ્રશ્ન નંબર 3 લખીએ. ભારતના લોકોએ સાયમન કમિશન નું શા માટે વિરોધ કર્યો? ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? બરાબર. તો એના પ્રશ્નનો જવાબ અહીં લખીએ કે 7 સભ્યોના બનેલા, લખીએ આપણે અહીંયા કે 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. જો હવે જોઈએ કે ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? એટલા માટે વિરોધ કર્યો હતો કે 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો કેવા હતા? તો કે અંગ્રેજો હતા. તો આ મેઇન પોઈન્ટ થઈ ગયો. એના બધા સભ્યો કેવા હતા? તો કે અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું હતું નહીં. બરાબર. તેથી ભારતના લોકોએ શું કર્યો? સાયમન કમિશનનો વિરોધ કર્યો. હવે સ્વાભાવિક વાત છે કે આ ભારતીયના એક પણ સભ્ય હતા નહીં, બધા જ કેવા હતા? અંગ્રેજો હતા. એના કારણે એનો વિરોધ કર્યો. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 4 લખીએ. ઓકે. જો પ્રશ્નમાં આપણને શું કીધું છે કે ભાઈ કારણ આપો શું કારણ આપવાનું છે કે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશન નું ઘણું ઐતિહાસિક મહત્વ છે.
આપણે એનું કારણ આપવાનું છે કે ભાઈ લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે. તો લખીએ આપણે 2 માર્કમાં પ્રશ્ન છે, બરાબર. આપણે 2 અથવા 3 લખી શકીએ છીએ. તો પહેલું લખીએ કે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. એની પછી લખીએ 26 જાન્યુઆરી 1930ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ રાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. પછી હજી એક લખીએ કાર્યક્રમ રાજ્ય પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. પછી આમ 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશને સ્વાતંત્ર્યની લડતને નવો વળાંક આપ્યો. તેથી તેનું ઘણું ઐતિહાસિક મહત્વ છે. ચલો વાંચી લઈએ. શું આમાં આપણને કીધું છે? કારણ આપો કે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશન જે છે, બરાબર, એનું ઘણું ઐતિહાસિક મહત્વ છે, બરાબર. તેમાં જો શું કીધું છે કે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. કયો? પૂર્ણ સ્વરાજનો ઠરાવ. આ પહેલી મુદ્દો તમારે આ યાદ રાખવાનો. બીજો
26મી જાન્યુઆરી 1930ના દિવસે બધા જ કાર્યકરોએ પૂર્ણ રાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો હતો. આમ 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનને સ્વાતંત્ર્યની લડતને નવો વળાંક મળ્યો હતો, તેથી તેનું ઘણું જ ઐતિહાસિક મહત્વ છે. એની પછીનો પ્રશ્ન નંબર 5 લખીએ. બરાબર, ચલો. પ્રશ્ન નંબર 5 શું કીધું છે એમાં? સંકલ્પના સ્પષ્ટ કરો. સંકલ્પના સ્પષ્ટ કરો. એમાં પેલું નામ આપ્યું છે નહેરુ જવાહરલાલ, બરાબર, અને બીજું નામ આપ્યું છે આપણને ગોળમેજી પરિષદો. તો પેલું આપણે લખીએ કયું છે? નહેરુ અહેવાલ. અરે નહેરુ અહેવાલ છે કા, આપણને એમ લાગ્યું જવાહરલાલ નહેરુ છે. આ આપ્યું છે નહેરુ અહેવાલ. એના વિશે આપણે બે શબ્દો અહીંયા છે. શું એના વિશે આપણે કહી દઈએ કે સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વઝીર બર્કનહેડે જણાવ્યું કે હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિરોધ કરશે, તેનો વિચાર કરશે. આ આહ્વાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કેમ મારા જેમ થાય હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. આ કમિટી એ બંધારણ અંગે જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે પ્રસિદ્ધ છે. કોને કહેવાય નહેરુ અહેવાલ? સંકલ્પના સ્પષ્ટ કરવામાં પહેલો પ્રશ્ન છે
કે સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બર્કનહેડે જણાવ્યું કે હિંદના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. બરાબર. આ કમિટીને બંધારણ અંગ્રેજે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ કહે છે. એની પછીનું આપણે કયું આપ્યું છે શબ્દ એમાં ગોકળમેજી પરિષદ કોને કહેવામાં આવે છે? તો એ લખીએ ચલો આપણે કે ભાઈ ગોકળમેજી પરિષદની સંકલ્પના શું છે? બીજું છે ગોળમેજી પરિષદ. અને યાદ કેમ રાખશો? ગોકળમેજી પરિષદ એમ. ગોળમેજી પરિષદ છે એમાં લખીએ બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે જે પરિષદો બોલાવી તે ગોળમેજી પરિષદો ના નામે ઓળખાય છે. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે જે પરિષદો બોલાવી તેને શું કહેવાય? ગોકળમેજી પરિષદોના નામે ઓળખવામાં આવે છે. પછી લખીએ કે લંડનમાં મળેલી પહેલી પરિષદ માં કોંગ્રેસ ભાગ લીધો ન હતો તેથી તે નિષ્ફળ ગઈ હતી. અને એની પછી એક મુદ્દો લખીએ કે બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર રહ્યા હતા. પરંતુ તે પરિષદ પણ નિષ્ફળ ગઈ. ચલો આ પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય છે. ઓકે. 5 પ્રશ્નો તમે આપેલા છે એ અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારા વહાલા મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.